हेलो गाइस, आ मारो छे पहलो ब्लॉगिंग वीडियो। तो मैं शुरुआत करी है आज थी। तो एक एक सफ़र है जीरो थी हीरो बनवा माटे। तो જોઈએ મારી કહાની ક્યાં સુધી છે। મેં ટ્રાય કરી છે એક આગળ વધુ, તો બસ ખાલી સપોર્ટ કરજો। અત્યારે હું જાઉં છું પ્રમોશન માટે મેટ્રોમાં જીવરાજ પાર્ક। જીવરાજ પાર્કથી બેસીને સીધો એપ્રિલ પાર્કે જઈશ। તો આપણે પહોંચી ગયા છે જીવરાજ પાર્ક અને આપણે જઈએ ઉપર। તો મેં લઈ લીધી છે એપ્રિલ પાર્કની ટિકિટ અને આ દરવાજો ખુલ્લો। ચલો, આપણા કિસ્મતનો દરવાજો ખુલે એમ જ દરવાજો ખુલે નહીં। આપણી મેટ્રો આવી ગઈ છે। ગાઈસ, આ છે આપણી સાબરમતી નદી અને આમાં જોવા મળે છે મસ્ત મજાનો અટલ બ્રિજનો વ્યૂ। ગાઈસ, આપણે પહોંચી ગયા છે એપ્રિલ પાર્ક, જ્યાં આપણી રાહ જોઈ રહ્યા છે મલ્હાર ઠાકર। તો તમને મળાવું તમને મલ્હાર ઠાકર સાથે। જો મલ્હાર આવે, મલ્હાર આ આપણા મલ્હાર ભાઈ છે, બરાબર, જે આપણી રાહ જોઈ રહ્યા છે। કેમ છો ભૈયા? મોડે હેલ્મેટ કાઢીને બોલ, ચાલો મળીએ। તો હવે અમે જઈ રહ્યા છીએ પ્રમોશન કરવા। પ્રમોશનની શરૂઆત કરી છે। જો તમારો સપોર્ટ, તમારો પ્રેમ હશે તો આગળ વધશું, નહીં તો પાછા આટલા જ ન્યા ને ન્યા આવશું તો નહીં જ। આજે આવવાના છે ભાઈ, જોજો બધા જાઓ, પ્રમોશન કરવા જવાના છે। હા ભાઈ, એ કાર્ડ લઈ લીધું છે અને હવે બીજી દુકાને અમે જવાના છીએ। અમે લોકો ખાલી ઓર્ડર લેતા હોઈએ, કાર્ડ વાર્ડ લેતા હોઈએ અને જમા કરીએ અમારી જોડે કાર્ડો। જો આ શરૂઆત છે। લા ભાઈ, નામ ના બતાવે ને કે પ્રમોશન થઈ જશે અહીંયા જ, હવે બીજામાં જશે। જોઈ શકો છો આવી રીતે થતું રહે છે, પણ આ ભાઈને હિંમત। લા તો કાર્ડ ફાડ્યું છું? ના ના ના, આ તો ટિકિટો ફાડે છે મેટ્રોની અને લોકોને બતાવે। હા, હવે અમે જવાના છીએ સામેવાળામાં। ચાલો સામે, જલ્દી ફટાફટ। જોઈ શકો છો આવા ભીડભાડમાં અમે રોડ પાર કરતા હોઈએ। લે ઉભા રહે હું જાતો હોય। ચલો, હવે આ ભાઈ જતા રહ્યા છે, જોઈ શકો છો। આ ભાઈ ભાગીને જાય છે, આને પકડો આ ભાઈને। જો આ ભાઈ આ બીજી શોપમાં જવાના છે।
છો અમે બીજી શોપ પર આવી ગયા છીએ અને ત્યાં અમે પ્રમોશન માટે માર્કેટિંગ કરીએ છીએ મિત્રો. આ જોઈ શકો છો, આ ભાઈ છે હર્ષભાઈ, જે અંદર અત્યારે વાત કરી રહ્યા છે કે કંઈક કરી નાખો પ્રમોશન માટે. ના કરે તો છેલ્લે અમે કરીશું જ, બરાબર. બાકી આ કપડાં ઉપાડી લેવામાં આવશે. હજી અમે વિડીયો બનાવ્યો પણ બનાવશું ને જેથી ત્યારે તમને કહેશું જો આવી રીતના હોય જેથી બોલાવો ત્યારે તમે આવું તો અમારી આઈડી અથવા નંબર લઈ લો તમારું બતાવો. હા, મારી આઈડી. આ રીતે અમે પ્રમોશન કરતા હોઈએ છીએ. અને આ ભાઈએ કાર્ડ લઈ લીધું છે, બસ અમે કાર્ડ જ લઈએ છીએ. વિડીયો તો અમારા કોઈના ફોન આવતા નથી, ફોન કરીશું એવું કહેતા હોય છે. આવશે જો એક કે પ્રમોશન માટે આ નથી પાડી અને રોડ પાર જ કરીએ છીએ આમથી આમ. આ ટેમ્પાવાળા ભાઈ આવે છે, આની પાછળ ગાડી છે. અરે ઊભા રહેજો ભાઈ, અમને ગાલી ના દેતા હે ભાઈ. બાકી અમારું વ્લોગિંગમાં વિડીયો આવી જશે એક્સિડન્ટ અમદાવાદમાં. મલ્હાર ભાઈ તો પણ એવી હવામાં છે ને જાણે કે એને પ્રમોશન ઉપર પ્રમોશન સામેથી આવતા હોય. જો ગાઈસ, આ આપણી ચેનલ છે. ઝીરોથી હીરો બનવાનું, અને હીરો બનવા માટે સ્ટ્રગલ તો કરવું જ પડશે, જેમ અમે બે કરીએ છીએ એમ. અને સ્ટ્રગલિંગ કરવા માટે થોડુંક હેલ્ધી પણ ખાવું પડશે, જેમ કે આ છે ચણા. જોકો ચણા 4 ગ્રામ નહીં, મગ અને ચણા, જે તમારા શરીર માટે બહુ જ સારું છે. આની જેમ વેફર ખાઈને આવું પેટ બહાર નીકળી જશે, વેફર ને મેગી ખાઈને. એટલે મેગી ને વેફર નહીં ખાવાની, હેલ્ધી ખાશો તો તમારું શરીર સ્ટ્રોંગ બનશે, બરાબર. બાકી આ તો આપણી લાઈફ છે, આપણે આગળ વધીશું, બધા જ આગળ વધીશું. તમે આ ચેનલને આગળ વધારશું, જેથી કરીને આપણા જેવા બધા જે મહેનત કરતા હોય, જે ઝીરોથી માંડીને હીરો બનવા માંગતા હોય, તો આવી સ્ટ્રગલ જોઈને ને કંઈક શીખીને આગળ વધશે. ये लेकर आए चने, फिर घोड़े की तरह हम भागेंगे. प्रमोशन करने देखो ऐसे खाया जाता है चना. अगर चना खाना सीखना हो तो आज ही हमें सब्सक्राइब करें, फॉलो करें, फॉलो करें, लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. चना खाना हो तो ये हर स्ट्रगल की लाइफ है यार, क्या करें. गांव तो देख ही लिया, अभी शहर भी दिखाएंगे. पूरा सर अपनी मुट्ठी में करना है, जैसे ये चने अपने मुट्ठी में ना, ऐसे पूरा शहर, पूरा गांव का पूरा शहर मुट्ठी में. हम लड़ेंगे स्वाभिमान के लिए. यस. આ મોટો છે એ વેફર ખાઈને મોટો થઈ ગયો ને હું ચણા ખાઈને પેટ શરીરમાં एक बार हम फेंका बैग कर रहा है.
ये फेंकू है, इसका पेट अभी बाहर नहीं निकला है, ऐसा नहीं बोलते। તો હાલો ગાઈસ, તો આ ભાઈને એમનું બેગ મળી ગયું છે. એને ફોન આવ્યો હતો, અમે માર્કેટિંગ કરતા હતા ત્યારે, કે તમારું બેગ આવી ગયું છે તો તમે આવીને લઈ જાઓ. હવે આ ભાઈ પાર્ટ ટાઈમમાં બ્લેન્કેટ કરશે અને હું હવે ઘરે જઈશ. હવે અમે પહોંચી ગયા છે વસ્ત્રાલ ગામ. જો તમને હું બતાવું, વસ્ત્રાલ ગામમાં જે પુલ છે બહુ જ મસ્તીનો બનાવેલો છે અને તેનો ખર્ચો કેટલો? 1 કરોડ? 1 કરોડ નહીં, ખબર નહીં હવે, એ તો અમે પૂછશું ખરું ને. બાકી આ લોકેશન બહુ મસ્ત છે. હવે મારો પણ ટાઈમ થઈ ગયો છે મેટ્રોનો. હવે હું ઘરે પહોંચીશ તો કલાકથી 1.5 કલાક થશે. અને આ ભાઈ હવે બ્લેન્કેટ કરશે. મારી પાસે ગાડી છે નહીં એટલે હું કાંઈ મારી પાસે ગાડી છે નહીં એટલે હું બ્લેન્કેટ કરતો નથી. જેથી ગાડી આવશે તેથી બધું કરશું. જાય છે બાય બાય. અને હવે હું જાઉં છું મારી ટ્રેનનો. મારી મેટ્રોનો ટાઈમ થઈ ગયો છે. ચાલો, જય માતાજી. તો ફાઇનલી ગાઈસ, આપણી મેટ્રો આવી ગઈ. હવે આપણે પાછા જઈએ જીવરાજ પાર્ક. બેસી ગયા મેટ્રોમાં. થાકી ગયા ગાઈસ. 8 વાગી ગયા છે અને સાંજ પડી ગઈ છે અને હું જીવરાજે પાછો આવી ગયો છું. હવે હું ઘરે જાઉં. મસ્ત મજાનો નજારો છે મેટ્રોનો. અને આપણે મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય, લવ યુ.